શિક્ષાપત્રી દિવસ 1882 મહાસુદી પંચમીને તે પરમ કલ્યાણકારી છે. આ છે વિક્રમ સંવત 1882 મહાસુદી પાંચમ એટલે વસંત પંચમી. એ દિવસે અમે આ શિક્ષાપત્રી જાતે લખી છે. મહારાજ કે અમે આજે 212 અમે પોતે બેસીને આ શિક્ષાપત્રી લખી છે. લખી છે શું કે મહારાજ? સંવત કયો મહિનો ને તિથિ બધું એ શિક્ષાપત્રીમાં અમે આપી દીધું છે. પાછળથી કોઈ પ્રશ્ન ઉભો ના થાય વાત વિવાદ એ ક્યારે લખી. અને આજે અમારી જેને ત્યાં શિક્ષાપત્રી આપવી કોઈ વાંચી શકે એવો હોય, એની પૂજા જો વાંચતો ના આવડતું તો કે છે એની પૂજા કરે તો કોઈની પાસે વંચાવે તો કદાચ વાંચના ન હોય તો તમને જો વાંચતા ના આવડતું તો એની પૂજા પણ કરાય. એટલે કે આસુરી સંપ્રદાય કરીને પુખ્ત હોય તો ક્યારે ન આપવી. અસુર જાતિનો હોય એવું હોય ને એ વાંચે ને એટલે ખૂણા મૂકી દે, ગમે ત્યાં મૂકી દે. ને મહારાજે ચોખ્ખું લખ્યું છે કે આવી વ્યક્તિને ક્યારેય આપવી નહીં. શું કે સજ્જનોને દેવી સંપત્તિના જીવો હોય અને આપણે મૂકી દે. આ તો ભગવાને પોતે લખેલી છે. જેમ સાકર જેવી વસ્તુ બધાને ભાવે, સાકર હોય એ તો બધાને નહીં ભાવતી હોય, પણ જો ગધેડાને આપે તો એ રીબાય. ગધેડો આપે કઈ કે રીબાય રીબાય એને પેટમાં ચૂક આવે. પણ હાકરનો કોઈ દોષ નથી, પણ એની હોજરી એવી છે. મહારાજે શિક્ષાપત્રીમાં વિશેષ નિયમ ધર્મ પાળવાના કયા છે. શું કહ્યું છે કે નિયમ ધર્મ પાળવાના કયા છે? આચાર્યના વિશેષ ધર્મ, આચાર્યના નિયમો પાળવાના હોય ને. હવે પ્રથમ ધર્મવંતીને જે આચાર્ય અને તેમની પત્નીઓ તેમને જે વિશેષ ધર્મ તે કહીએ. ગૃહસ્થના વિશેષ ધર્મ કયા? રાજાના વિશેષ ધર્મ મહારાજે શિક્ષાપત્રીમાં બધાના નિયમો આપ્યા છે. સર્વશ્રીના વિશેષ ધર્મ કયા? વિધવા સ્ત્રીઓના કયા વિશેષ ધર્મ? બ્રહ્મચારીના વિશેષ ધર્મ, સાધુના પણ ધર્મ આવે વિશેષ ધર્મ, નિયમો બધા. વાલા ભક્તો, અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વ ધ્યાને એકાગ્ર મને કરીને ધારવું. અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વના જીવને હિતની કરનારી છે. મનુષ્ય માત્રને હિતની કરનારી છે. હવે આ શિક્ષાપત્રી તમારા પ્રત્યે લખીએ છીએ તો તમે જરા એકાગ્ર થજો. એકાગ્ર એટલે સાવધાન. એકાગ્ર એટલે કે ખબર છે ને કે સાવધાન. ગમે એવો અવાજ આવતો હોય, ગમે તેવો ઘોંઘાટ થતો હોય, ગમે તે આવ્યા ગયા છતાં લક્ષ તમારું ક્યાં ધ્યાન ન જાય એનું નામ એકાગ્રતા. એકાગ્રતા વગર કશી સિદ્ધિ નથી. તમે ઘેર માળા ફેરવો મંદિરમાં, તમે શિક્ષાપત્રીના દરરોજ 10 શ્લોક વાંચો કે આખો પાઠ કરો, તમે જન્મમંગલના 10 પાઠ કરો કે 100 પણ, એમાં એકાગ્રતા અગત્યની છે.
તમે ત્યાં દર્શન કરી જાય, આપણે વાંચતા હોય એ વાંચવાનું. એકાગ્રપણું એ મહત્વનું છે. તમે ઠાકોરજી પાસે કેટલી વાર ઊભા રહ્યા એ અગત્યનું નથી. નહીં, કેટલી વાર ઊભા રહ્યા એ અગત્યનું નથી. ઠાકોરજી પાસે ઊભા રહ્યા એમાં તમે તન્મયતા કેટલી કેળવી એ અગત્યનું છે. એટલે શિક્ષાપત્રી આપણને આપતા પહેલા શ્રીજી મહારાજે થોડી શરતો રજૂ કરી છે કે આ શિક્ષાપત્રી તમારી પાસે અમે રજૂ કરીએ છીએ તો એમાં એકાગ્રતા પહેલી શરત સાવધાનપણે વાંચવી, એકાગ્રતા કરીને તમારું મન એકાગ્ર બનાવજો. આ શિક્ષાપત્રી અમે જે લખીએ છીએ એમાં મારો હેતુ એક જ છે, સર્વ જીવ હિતાવહ. તમામ જીવ માત્રનું હિત થાય એ માટે શિક્ષાપત્રી લખીએ છીએ. અહીં બહુ સરસ સમજવાની વાત છે. શિક્ષાપત્રીમાં સર્વ જીવ હિતાવહ એમ કેમ લખ્યું? શિક્ષાપત્રી કોનું કલ્યાણ કરે? જે એની આજ્ઞા પાડે એનું તો આજ્ઞા કોણ પાડે? તો કે સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હોય એ શિક્ષાપત્રીનું આજ્ઞા પાડે. તો એમ લખવું જોઈતું હતું ને, સર્વ ભક્તોની હિતવાહ. તો એમ ન લખ્યું અને હું લખ્યું મહારાજે સર્વ જીવ હિતાવહ. સર્વ જીવનું, ભક્તોનું નહીં, ભક્તોનું તો કરે પણ સર્વ જીવનું હિત કરવું છે મહારાજને. એમ કેમ લખ્યું? એનો ખુલાસો સાંભળો. શિક્ષાપત્રીની આજ્ઞા જે પાડે એનામાં પરમાત્મા એટલું બળ અને ઐશ્વર્ય હોય છે એ ભક્તના યોગમાં જે કોઈ બીજા મનુષ્ય કે પ્રાણી આવે એનું પણ કલ્યાણ થાય. કોઈ એવો ભક્ત હોય તો કે એના બળ કેટલું ઐશ્વર્ય હોય છે કે ભક્તના યોગમાં જે કોઈ બીજા મનુષ્ય પ્રાણી આવે એનું પણ કલ્યાણ થાય. આપણા શાસ્ત્રોનો દાખલો છે, તમને સંભળાવું. સ્વામિનારાયણ ભગવાન કાનમ દેશમાં જીજીભાઈને તેડવા ગયા. જીજીભાઈ પટેલ હતા. એનું આયુષ્ય મર્યાદા પૂરી થઈ. પરમાત્મા જીજીભાઈને લેવા ગયા છે. પાડોશમાં એક ભક્તને દર્શન દીધા. બાજુમાં જીજીભાઈનું ઘર હતું ને, એમની બાજુમાં એક ભક્ત રહેતા, એમને દર્શન દીધા. અને કહ્યું જીજીભાઈ બીમાર છે, એનો અંતકાળ નજીક છે, એને ધામમાં તેડી જવા આવ્યા છીએ. પેલા હરિભક્તોએ કહ્યું, મહારાજ આ જીજીભાઈ જેવા ભક્તની અમારે અત્યારે બહુ જરૂર છે. ભગવાને કહ્યું બહુ સારું, તો એના બળદના આત્માને ધામમાં લઈ જઈએ. એલા ભાઈ ભક્ત હતા ને, એમણે કહ્યું કે આ જીજીભાઈની બહુ જરૂર છે. અહીંયા તો ભગવાનની સેવા કરે, સંતો આવ્યા એમને થાળ આપે, સેવા કરે. આવા ભક્ત ના મળે કે મહારાજને કે એમને રહેવા જોઈએ. ત્યારે મહારાજ બોલ્યા, ચાલુ તો એના બળદના આત્માને ધામમાં લઈ જઈએ. પેલા ભક્તને બહુ નવાઈ લાગી અને પૂછ્યું, મહારાજ બળદના ધામમાં લઈ જશો? તેનું એવું કયું પુણ્ય? તેનું એવું કયું પુણ્ય છે કે આ બળદને તમે ધામમાં લઈ જાઓ? ભગવાને કહ્યું, એકવાર સંતો ભૂખ્યા ગયા હતા. જીજીભાઈ ગાડામાં સીધું સામાન ભરી એ બળદને જોડીને ત્યાં લઈ ગયા હતા. સીધું ભરી, બળદ તો કામમાં આવ્યા ને ભાઈ.
ભગવાનના કામમાં આયા ને, સંતોને જમાડે એના કામમાં આયા ને. તો કે છે એ બળદને જોડી ત્યાં લઈ ગયા હતા. એ જીવનું એટલું મહાન પુણ્ય છે. બકરીનું કલ્યાણ કર્યું, ખબર ને? સંત બીમાર થયા હતા તો વૈદ્ય દવા આપેલી કે આ બકરીના દૂધમાં એને પીવાની, ગરવાની. તો મહારાજ બકરીનું પણ કલ્યાણ કર્યું. મારા ભક્તો, તો કે એ જીવનું એટલું મહાન પુણ્ય છે. પછી સ્વામિનારાયણ ભગવાન એ બળદના આત્માને ધામમાં લઈ ગયા. એ બળદે કાંઈ શિક્ષાપત્રી પાડી નહોતી, શિક્ષાપત્રી વાંચી શકે એમ ન હતો. બળદ વાંચે? બોલો. એને તો પશુનો દેહ હતો, પરંતુ એક સત્સંગીના આજ્ઞામાં એ બંધાયો હતો. સત્સંગીના ઘેર હતો એ બળદ. સંતો ભક્તોના કઈ કામમાં આવ્યો ને તો સત્સંગ સેવામાં એનો ઉપયોગ થયો. સંત સેવાથી એ જીવનું કલ્યાણ થયું. જગતના ઘણાના ઘેર ગાય ભેંસ બળદ હોય અને કોઈ ભગવાનના ભક્તને ઘેર હોય, એ બેમાં બહુ તફાવત છે ભાઈ. તમારા ઘેર ગાય ભેંસ હોય, હા દવા દૂધ દોઈને ભગવાનને તમારા મંદિરમાં તો ધરાવો ને ઘેર, તો એ બી કામમાં આવ્યો ને. મારા ભક્તો, ભક્તને ઘેર કોઈ ગાય ભેંસ બળદ હશે, એ કોઈ દિવસ ભગવાનને હશે, સંતને હશે, સેવામાં કામ લાગવાના છે અને એનું કલ્યાણ થવાનું છે. બીજું ભગવાનના ભક્ત જમ્યા હોય એ જગ્યાએ જો કીડી આવીને ક્યાંક ભાતનો દાણો ખાશે તો એનું પણ કલ્યાણ થશે. સ્વામિનારાયણ ભગવાન કહેતા કે અમારા ભક્તના ઘોડાનું પાણી પીશે ને એનું પણ કલ્યાણ અમે કરીશું. કે મારા ભક્તના ઘેર કોઈ ઘોડાનું પાણી પીશે તો કે એને મારે કલ્યાણ કરવું, કરીશું કે. પણ એ ભક્ત કેવો હોવો જોઈએ? પેલા આશીર્વાદ જેમ તેમ આડેધડ આપે એવો નહીં. એ ભક્ત કેવો હોવો જોઈએ કે જે શિક્ષાપત્રીનું યથાર્થ પાલન કરે. પાલન કરતો હોય ને એવા ભક્તને સંબંધે કરીને બીજા જીવોનું પણ કલ્યાણ થાય છે. એટલે શિક્ષાપત્રી સર્વ રીતે સર્વ જીવ હિતાવહ બીજાનું કલ્યાણ કરે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે બીજાનું પણ કલ્યાણ કરીશું. યાર મારા ભક્તો, આવા તો અનેક મહારાજે પરચા આપ્યા છે. બીજું કશું ને, આ ભગવાનની શિક્ષાપત્રી તમે એનું આજ્ઞાનું પાલન કરો ને, બે ટાઈમ વાતો ને એમાં જે લખ્યું હોય મહારાજે એનું આજ્ઞાનું પાલન કરો ને તો તમે છતી દેહ ધામમાં છો. મર્યા પછી નહીં, જીવતા છતે દેહ ધામમાં છો. ભગવાને શિક્ષાપત્રી વરદાનના મંદિરમાં લખેલી, હરિમંડપમાં. અને અમુક નિયમો તો એવા આવ્યા છે કે અમારા આશ્રિતોએ કોઈ સંજોગમાં ક્યારે પણ આત્મઘાત ન કરવો. જગતમાં એવી કહેવત છે કે 30માં જઈને મરે તો એનો મોક્ષ થાય. જેમાં સૌથી મોખરે કાશીનું નામ આવતું. પહેલા કાશી નાવા જાય એવું કાશીનું નામ આવતું. હજુ સુધી કહેવત છે કાશીનું મરણ અને સુરતનું જમણ. તો કાશીનું મરણ કાશીએ જઈને કરવત મૂકતા તો કૈલાસમાં થાય. તો જ કરવત મેળવતો એ કૈલાસમાં થાય. પણ તો મરણ થયું હોય તો થાય. પછી તો આજે દવા પીને ઉજાડી તમારે શું કામ? પણ એવું હોય તો બધા છેલ્લા વખતે ત્યાં કરવત જાય એટલે રહી ના જાય. છેલ્લે નહીં સારંગપુરમાં કહેતા ક્યાંય જીવ જાય તો ગમ લેવામાં આવે તો ઘણા બધા તો કઈ હોઈ જાય છે.
કૈલાસ વાંચી થઈ જાય. આ મહા અધમ પાપી એવા માણસોનો જો તીર્થમાં જઈને મરવાથી મોક્ષ થતો હોય તો છેલ્લી અવસ્થા એમ લાગે કે હવે ડોક્ટરની સલાહ લઈને 15 દાડા મહિનો તીર્થમાં પહોંચી જાવ અને જંપલાઈ દેવું છે. એટલે મોક્ષ કાંઈ સાવ સસ્તો નથી. એવી રીતે આત્મઘાત કરવાથી ક્યારેય પણ કલ્યાણ થતું નથી. તીર્થમાં જઈને રહીને ભગવાન સ્મરણ કરવાથી મોક્ષ થાય છે. શરીર ત્યાગથી નહીં. તીર્થમાં શરીર ત્યાગ વિશે કોઈ ગ્રંથમાં વાક્ય આવતા હોય તો તે સંયુક્ત એમ સમજવું. મારા ભક્તો, શ્રી સદાનંદ સ્વામી મહારાજ, લક્ષ્મી નારાયણ શ્રમણીય દર્શનમ મંદાશરુચિરામનમુદમ પૂજિતમ સુરનરો તમેવડા મંદિર વિશે વિરાજમાન પૂર્ણ પુરુષોત્તમ આપણા સૌના ઈષ્ટદેવ એવા ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણો વંદન તથા સભાને વિશે બધા વિરાજતા ભક્તોને જય સ્વામિનારાયણ. આજે સરસ પવિત્ર દિવસ છે, વસંત પંચમી, મંગળ દિવસ. મુહૂર્ત બધા જોવા પડે નહીં એવો દિવસ. અને એ દિવસે આપણે વિશેષ સભા રાખીએ શિક્ષાપતિ જયંતિ નિમિત્તે. આપણે તે દિવસ બુધવારના દિવસે કહેવું ભૂલી ગયું કે શિક્ષાપતિ જયંતિ આવે બધા પાઠ કરજો. બીજે દિવસે યાદ આવ્યું એટલે પ્રદીપભાઈને વાત થઈ શકે આવી રીતે રવિવારે પૂછી દઈએ સભા. અને એનું વાત પણ થાય ને મેં લખ્યું હતું પણ શિક્ષાપતિનો પાઠ કરો એટલે મોબાઈલમાં કદાચ બુધવારની સભામાં જે જોડાયેલા હોય એમના મેસેજ પડી જાય. પણ બધા મોબાઈલ રાખતા ના હોય તો જોડાયેલા પણ ના હોય એટલે ખ્યાલ ના પણ વાતો મળી જાય તો બધા ભેગા થયો એટલે આનંદની વાત. પણ કદાચ તો મોબાઈલ વાપરતા હોય એન્ડ્રોઈડ અથવા વોટ્સએપ વાપરતા હોય તો બુધવારનું ગ્રુપ આપણે બનાવેલું સત્સંગ સભાનું, એની અંદર બધા પોતાનો નંબર લખાઈ દેજો એટલે આવો મેસેજ હોય તો ખબર પડી જાય. એટલે દરેક ભક્તોએ આજે શિક્ષાપતિના વિશેષ વાંચન માટે અને પાઠ માટે આપણે સભા રાખી હતી. એટલે બીજી વાતો આપણે વધારે કરવી નથી, પણ શિક્ષાપતિનો પૂરો પાઠ ઘણા કદાચ કર્યો હોય છે આજે પૂરો પાઠ. એટલે કોઈ એક પાઠ કરે, કોઈ બે પાઠ કરે, પાંચ પાઠ કરે. પાઠ કરતા કદાચ ધીમું વાંચે તો એ લગભગ 3 કલાકમાં શિક્ષાપતિ પૂરી થાય. એ રીતે જેને પાઠ કર્યો હોય બધા ધન્યવાદ, અભિનંદન. શિક્ષાપતિ મહારાજે વસંત પંચમી આપણે શૈલેષભાઈ માહિતી આપી દીધી થોડી ઘણી કે શિક્ષાપતિ આપણે વસંત પંચમીના દિવસે મહા સુધી પંચમીનો દિવસ 1800 યાદ છે કે આપણે સત્સંગી તરીકે આપણને યાદ તો સામે યાદ રહેવું જોઈએ. અને બધા બધું વાંચતા જ હોઈએ કે મહારાજે લખેલું છે પાછળ વાંચતા હોય તો આપણે એક વખત સભામાં બધાને શિક્ષાપતિ આપીતી પણ કરી અને બધાને કહ્યું હતું કે બધા એનો પાઠ રોજ કરજો. પાઠ એટલે આપી ના વંચાય તો ઓછામાં ઓછા 5 શ્લોક તો વંચાય જ. વાંચતા ના આવડે તો એને સંભળાય નહીં. સંભળાવનાર ના હોય તો એનું ભગવાન શું કરવાનું કહે છે? પૂજા કરવાની કહે છે. એટલે પૂજા કરવી. ત્રણમાં જો કોઈ ફેર પડે, જે દિવસ પાઠ ના થયો હોય એટલે વાંચી ના હોય, સંભળામ ના હોય અથવા તેની પૂજા ના થઈ હોય તો તે દિવસે શું કરવાનું કહ્યું છે? આજે કહેલું છે ઉપવાસ કરવો. શું કરવાનો? વાંચતા હતા, સાંભળતા હતા, પૂજા ના થતી હોય તો ઉપવાસ કરવો પડે. જો સત્સંગી હોય અને સત્સંગની અંદર આપણે જોડાયેલા હોય તો મહારાજની આમ કહી દેવું મળે કે મહારાજની આજ્ઞા પાડે તો કલ્યાણ છે. એટલે આ આજ્ઞા છે, આપણે બધું ના ઉપવાસ કરી દેવો પડે. જરા પાઠ ના થાય તો અથવા તો હવે તો મોબાઈલમાં થઈ ગઈ ડાઉનલોડ કરી દો તો ગમે ત્યારે ગમે ત્યાં વાંચી ગયો. એ મોબાઈલમાં અત્યારે તેને ગમે ત્યારે પુસ્તક આ બધા પાઠ અથવા વાંચન થઈ શકે. એટલે બધા પાઠ કર્યો છે અને કદાચ ના કરે એટલા માટે આજે શિક્ષાપતિ જયંતિ દિવસે આપણે એની વાત કરીએ તો વાંચી જઈએ. એનો આપણે બહુ વિવેચન કરવા દઈએ તો બધા 10 દાડા જતા રહે બધા શ્લોકો ઉપર. અને આપણે શિક્ષાપતિનું
લગભગ શિક્ષાપત્રી ભાષ્ય કેસેટ 4 પદી હશે કેસેટ એક ભાગ રૂપે શિક્ષાપત્રી ભાષ્યની કેસેટ આપણે ભાગ કેસેટની યુટ્યુબમાં એ ભાગ રજૂ કર્યા છે. તમે 116 ભાગ રજૂ કર્યા છે અને બધાને લાઈક કરજો અથવા તો એની અંદર જોડાજો તો સત્સંગ આવો. જ્યારે અમેરિકાનું લોકો 1.5 વર્ષ થયું ત્યાંથી શરૂ કરેલા હતા. 4-5 દિવસે એક ભાગ મૂકતા હતા. ઘણા જોતા છે, સોંભળતા છે અને ઘણા કોઈ લાઈક ફોન કરે છે અને કે વ્યૂ થાય ત્યારે થોડી ખબર પડે કે લગભગ 200-400 દેખામાં બધા જોતા પૂરી ના હોય, સોંભળતા પણ નહીં, પણ પૂરી હોય એટલે તરત ખબર પડી જાય કે જણ પૂરી કે જણ પૂરી. એટલે એમાં કે ઘણા બધા જોતા પણ છે, પણ જો ના જોડેલા હોય તો એ યુટ્યુબમાં જોડી જજો તો તમે બધા જ ભાગ પહેલેથી, કારણ કે આ શિક્ષાપત્રીમાં તો 212 શ્લોક છે તો ખાલી નાના શ્લોક જ છે ને, એના વિગત એવું કે સદાનંદ સ્વામીનું ભાષ્ય લખેલું એના પરથી આ ભાગ બનાવ્યા છે. તો ટૂંકમાં તમને બદલે થોડુંક વિસ્તારથી સમજવા મળે, શ્લોકનો અર્થ તમને પૂરો સમજાય. તો એ અધ્યાત્મ દર્શન ઉપર આપણે એ ભાગ આપેલા છે અને હવે પ્રોગ્રામ નથી એમાં થોડા પાછળના શ્લોક 15-20 શ્લોકો રહ્યા છે એટલે એ ભાગ પૂરા થઈ જશે. હવે મારા શિક્ષાપત્રી લખ્યા કેટલા વર્ષ થાય ખબર પડે? 1982 લખીને એટલે 2085 એટલે 200 વર્ષ શરૂ થયું આજથી. 299 વર્ષ પૂરા થયા અને 200 વર્ષ ચાલુ થયું એટલે દ્વિશતાબ્દી વર્ષ કહેવાય ને. એટલે કદાચ ના વખાય તો દ્વિશતાબ્દી નિમિત્તે બધા રોજ પાઠ કરજો, બધાને તો 5-10 શ્લોક વાંચજો, કારણ કે આપણી આજ્ઞા છે. ના પણ નહીં કરો તો ઉપવાસ કરવો પડશે. જો સાચા સત્સંગી છે તો ઉપવાસ કરવો પડશે. એટલે ભગવાનની આગળ રાખતા હોય તો ત્યાં આગળ અથવા મંદિરમાં જેટલો ટાઈમ મળે જે પ્રમાણે મળે તો 20 શતાબ્દી નિમિત્તે બધાનું બધા પાઠ કરજો બધા, એટલે ભગવાન રાજી રહેશે. અને મહારાજે પદબંધો કહ્યું છે અને શૈલેષભાઈ પણ કહી દીધું કે શિક્ષાપત્રી પ્રમાણે વર્તે અમારો શિક્ષાપત્રીની મહારાજ વર્તે અમારો નથી, એવું કહ્યું છે. એટલે શિક્ષાપત્રીમાં 212 શ્લોકમાંથી આપણે બધા શ્લોક જે છે બધાના માટે નથી, એમાંથી બધા પોતપોતાના જુદા જુદા નિયમ જે ધર્મો આવે તો બધાને બધા શ્લોક આવેલા નથી, આપણે 212 નથી પાડવાના. એમાં પહેલા જે 10 શ્લોક છે એ ખાલી મંગળાચરણના છે એટલે એ પાડવાના નથી, ખાલી સમજવા માટે છે, બરાબર. પછી 11 થી 122 શ્લોક એ સામાન્ય ધર્મ છે, બધાને લાગુ પડે, દરેક મનુષ્ય માત્રને લાગુ પડે. 122 સુધી રહે એટલે પહેલા 10 નીકળી જાય તો કેટલા રહ્યા? 122 112 શ્લોક, બરાબર ને? 112 શ્લોક બધાને સામાન્ય ધર્મો છે. અને ત્યાર પછી 123 થી 132 એ આચાર્યના ધર્મ છે, એટલે કુલ 10 શ્લોક લગભગ આચાર્યના ધર્મ છે. પછી એના પછીના 2 શ્લોક છે આચાર્ય પત્નીના ધર્મ છે, એટલે એ પણ આપણે પાડવા નથી, આચાર્યનો ધર્મ આપણે નથી પાડવાના. પછી રાજા અને ગૃહસ્થના વિશે ધર્મ છે 135 થી 158, એટલે લગભગ 23 જેવા શ્લોક રાજા અને ગૃહસ્થના ધર્મ છે, રાજાના આપણે પાડવાના નથી. પછી સધવા અને વિધવા સ્ત્રીઓના વિશે ધર્મ છે, સ્ત્રીઓએ પાડવાના છે, પુરુષોએ પાડવા નથી, બરાબર. અને ત્યાર પછી બ્રહ્મચારી અને સાધુના વિશે ધર્મ છે, એ પણ આપણે પાડવાના નથી, પાડવાના કે ના. ત્યાર પછી છેલ્લા જે 10 છે સમાપન છે, ભગવાન એનો જે આપણે સમાપ્તિ કરે ને એના વિશે લખેલા છે લગભગ 10 શ્લોક. તો એ 10 લાખના તેના છેલ્લા 10 એક તો પાડવાના નથી, એટલે ખાસ કરીને 150 શ્લોક પણ આપણે જે છે કયા છે એમાં આપણે પાડવાના હતા નથી, 212 નથી. એટલે જો આપણે સાંભળી છે, વાંચી છે અને મહિમા ભગવાનનો છે તો જેટલું બને એટલું આપણે શક્ય છે એટલું પાડી શકીએ. સંપૂર્ણ તો આપણે બધા 100% કોઈ પાડી એવા નથી, ભગવાન ભક્ત પાડી શકે, જે ભગવાન એકાંતિક ભક્ત હોય એ. પણ સામાન્ય કેટલાક ધર્મો છે કે સરળતાથી પડે, કોઈ દુઃખ પડે નહીં, કશું થાય નહીં, એવા ધર્મો જો આપણે જાણતા હોય તો પાડી શકાય. એટલા માટે એનો પાઠ કરજો ખ્યાલ આવશે અને આપણે જે એ પાઠ જેટલો બને એટલો ઝડપથી કરીશું. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી લખતા પહેલા સત્સંગી પ્રત્યે પ્રથમ પોતાના ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન ઇષ્ટદેવ પણ છે, પોતે જ હતા ભગવાન,
શ્રી કૃષ્ણ પોતે હતા, વાસુદેવ પોતે પણ પોતે હતા, પણ આપણને બતાવવા માટે કે પોતે પહેલા પોતાને ઇષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાનનું મંગળાચરણ કરે છે. કોઈ પણ આપણે કથા વગર આપણે મંગળાચરણ કરીએ છીએ એ રીતે ભગવાન મંગળાચરણ કરે છે. અને એમાં કહે છે કે હું જે મારા હૃદયની વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું તે શ્રી કૃષ્ણ કેવા છે? તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે, જેના પુરુષોત્તમને વિશે લક્ષ્મીજી રહ્યા છે, વૃંદાવને વિશે વિહારના કરનારા છે. જ્યારે પાઠ ન કરે બરાબર સાવધાનીથી સાંભળજો. પાઠ ન કરે પાઠ થઈ જાય, સાંભળવાથી પણ પાઠ થઈ જાય. એટલે બરાબર સાવધાની રાખીને સાંભળો, કંટાળો લાગશો નહીં. કદાચ વિવેકમાં બધા કહેવાય જાય તો માફ કરજો, પણ સ્વભાવ એવો છે ને જે સાચું એ કહેવા જોઈએ તો થોડું એવું લાગે કોઈને, કોઈના નામ ઉપર કે વ્યક્તિત્વ ઉપર અમે કહેતા નથી. મોટાભાગે સિદ્ધાંત અને ભગવાનના વચન ઉપર ધ્યાન રાખી આપણે બોલીએ છીએ. ત્યાર પછી બીજા શ્લોકમાં કે છે કે આપણે વૃત્તાલય ગામને વિશે રહ્યા એવા સહજાનંદ સ્વામી ભગવાન કઈ રહેલા છે? વડતાલમાં રહેલા છે. અખંડ વડતાલમાં રહે એટલા માટે પોતાનું સ્વરૂપ પધરાવ્યું છે ને, એમાં ભગવાન કેવું રહે છે? વડતાલમાં અખંડ રહે છે. તો એવા સહજાનંદ સ્વામી અમે જે તે નાના પ્રકારના જે સર્વદેશ તેમને વિશે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તે શિક્ષાપત્રી લખીએ છીએ. કોના માટે શિક્ષાપત્રી લખી? એમના બધા આશ્રિતોને માટે. હું તો સર્વજીવ હિતાવો કહ્યું ને, જે પાડે બધા માટે હિતાવો છે, પણ બધા તો કોને લાગુ પડે? આશ્રિતો. આશ્રિત એટલે સ્વામિનારાયણ સત્સંગી જ આવે, કંઠી માળા પહેરે છે, પૂજા પાઠ કરે છે, બધા આશ્રિતો. જેમ શરણો સ્વીકાર્યો એ બધા આશ્રિત એના માટે લખી છે. પછી આગળ કહે છે ધર્મદેવ થકી જે જન્મનો એવા જે અમારા ભાઈ રામ પ્રતાપજી તથા ઈચ્છારામજી, એમના પુત્ર જે અયોધ્યા પ્રસાદ નામે અને રઘુવીર નામે એ અમારા પુત્ર કરીને સર્વે સત્સંગીના આચાર્ય પણ અમે સ્થાપન કર્યા. તમે તો જાણો છો એટલે આપણે નહીં કહીએ, પણ દત્તપુત્ર તરીકે પણ લીધા, પોતાના ભાઈના બે પુત્રોને લઈને આચાર્ય તરીકે સ્થાપ્યા. અને એ સંપ્રદાયના મુખ્ય માલિક છે ને. આમ બપોરમાં કોઈ વાત થતી હતી કે એમણે શું કરી લીધું કે આચાર્યો હતા બધી. મેં કીધું તો બતાવો કોઈ કે એમણે શું કરી લીધું એ ખબર ના પડે ને. એટલે જે ગ્રંથથી ભરાય ને નીકળે નહીં. જે સાધુ સંતોના ધર્મમાં તો બધા ધર્મ વ્યક્તિ પાડતા હોય પોતાના દિના બધા આચાર્યો જ પાડે છે. આપણે બધા અથવા તો સાધુ પર પૂરા પાડી શકતા નથી. પણ આપણને દેખાય ને ભગવાને કહ્યું ભગવાન હતા ત્યારે મનુષ્ય ભાવ બધાને લાગતો હતો. એમાં આપણને દિવ્ય ભાવ નથી દેખાતો, પણ મનુષ્ય ભાવ એ બ્રાહ્મણ છે આપણા જેવા છે એવું લાગે ને. ભગવાનને હતા ત્યારે ભગવાને પણ એવું કહેતા કે આપણા જેવા છે. એટલે એવા ભાવને લીધે આપણને એનો અભાવ આવી જાય. એટલે મુખ્ય એમના હાથે દીક્ષિત લઈએ તો જ આપણા સાથે આશીર્વાદ કહેવાય. એના હાથે કંઠી કહીએ, મંત્ર ગુરુમંત્ર લઈએ તો એના સાથે આશીર્વાદ. જ્યાં સુધી ગુરુમંત્ર નથી લીધો, આપણે ઘણી વાર સભામાં પણ કહ્યું છે ગુરુમંત્ર ન લીધો હોય તો લઈ જવું ને ત્યાં તમે પાછા ફરી આવવું પડશે. કલ્યાણ પૂરું નહીં થાય, કારણ કે ભગવાન કહી ગયા છે ત્યાં સુધી બધું ચાલતું હતું, પણ જ્યારે કહી ગયા છે તે પ્રમાણે કરવું જ પડશે તો કલ્યાણ થાય. તથા અમારા આશ્રિત એવા મુકુંદાનંદ આદિ મૈત્રી બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિ ગૃહ સત્સંગી તથા અમારા આશ્રિત જે સુવાસીની વિધવા ઈશ્વરબાઈઓ તથા મુકાનંદ આદિ સર્વે સાધુ બધા નામ નથી કર્યા. પહેલા પોતાના પુત્રો લીધા, પછી આ જે આચાર્ય બનાવ્યા એમને લીધા, અને મુકુંદાનંદ આદિ મૈત્રી બ્રહ્મચારી લીધા, પછી આશ્રિત એવા આપણા જેવા ગૃહધારી ભક્તો લીધા, પછી સદવા વિધવા બહેનો લીધી, છેલ્લે પણ લીધા મુક્તાનંદ આદિ સર્વે સાધુ. એટલે સાધુનો નંબર છેલ્લો આવે, કારણ કે તેમાં પહેલો હોવો જોઈએ આચાર્ય, પછી પંચોતેર એમને છેલ્લો લખ્યો. એટલે કોઈને એમ થાય શેમાં સાધુનો પાછળ છેલ્લો લખ્યા છે તો નિર્બાધ રહી શકે ને, એટલા માટે એમને એ ના થાય. તો ભગવાન એમને છેલ્લે લીધા વિધવા સદવા પછી પણ. અને એ સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્ર વિશે પ્રમાણરૂપ અને શ્રીમદ નારાયણની સ્મૃતિએ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ વાંચવા આનું કહીને પછી કહ્યું કે અમારા રૂડા આશીર્વાદ વાંચવા. આ જે શિક્ષાપત્રી જે આખી જે પાઠ છે શું એમના આશીર્વાદ છે. તમે ત્યાં સુધી ભગવાનના જે કઈ ઉતાર કરતા શાસ્ત્રોમાં પણ એવું જાણવા નહીં મળે કે કોઈ ભગવાને પોતાના હાથે પુસ્તક લખ્યું હોય. બોલી ગયા છે લખ્યું છે. શિક્ષા ભગવદ્ ગીતા કહીએ છીએ એ શું છે? ભગવાનની વાણી છે, પણ એ વાણી છે, બોલ્યા છે, અને લખ્યું છે પણ ભગવદ્ ગીતા પણ લખી વેરવ્યા છે, બરાબર ને? તો
લખનાર બીજા છે, બોલનાર ભગવાન છે. ત્યારે આ પોતે ભગવાને પોતે જ લખેલી છે શિક્ષાપત્રીને, આપણને બધાને મળી છે. એટલે ભાગ્યશાળી કે આપણને એ સંપ્રદાય મળ્યો છે, એ ભગવાન ઓળખાયા છે. આ શિક્ષાપત્રી લખ્યાનું કારણ શું છે? તો કે તે સર્વે તેમાં એકાગ્ર મને કરીને ધારવું, એકાગ્ર મન કરીને ધારવું કે એકાગ્ર મન રાખીને સાંભળવું, વાંચવું. અને આ શિક્ષાપત્રી જે અમે લખી તે સર્વે જીવને હિતની કરનારી છે. આ 7મો શ્લોક છે. એટલે સર્વ હિતીવ હિતાવ કહે ને એ છે. અને શ્રીમદ ભાગવત પુરાણ આદિ જે સત્શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસાદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોકને વિશે તથા પરલોકને વિશે શીખ્યા થાય છે. ટૂંકમાં અહીં કહી દીધું કે જીવના કલ્યાણને જે પ્રતિપાદન કર્યું છે એવા જે અહિંસાદિક સદાચાર, અહિંસા ધર્મ અને સદાચાર એટલે સત્યાચરણ. સદાચરણ એટલે ગ્રંથો શાસ્ત્રો પ્રમાણે ઋષિ મુનિએ કહી ગયા એ પ્રમાણે આપણે આચરણ કરવું, એને સદાચરણ કહેવાય. તો સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય આ લોકને વિશે અને પરલોકને વિશે એ પ્રમાણે જે વર્તે દરેક મનુષ્ય આ લોક એટલે આપણે ભૂલોકમાં અને પરલોક એટલે અહીંથી ગયા પછી કોઈ લોક પામીશું ખરા, હવે પામીશું નક્કી આપણા માટે નક્કી છે. નક્કી છે ને સત્સંગી જેના માટે તો નક્કી છે અક્ષરધામ, પણ ભગવાન કંઈક વધુ સવાસની કશે કદાચ, કારણ કે આપણે વાસના છે મને તમને બધાને બરાબર ને, તો એ વાસનાને લીધે કદાચ તમને અક્ષરધામ ન મળે તો બીજા જે ભગવાનના ધામો છે ત્યાં જવું પડે. એટલે એ પરલોક કહેવાય. તો એમાં દરેક પાછા મહાસુખી આનાથી મોટો સુખ ઓછો બધા હોય, પરલોકમાં કેવું સુખ હોય, આથી વધુ સુખ હોય. એટલે મહાસુખ્યા હોય, સુખ્યા એટલા નહીં પણ મહાસુખ્યા છે. અને તે સત્તાધારનું ઉલ્લંઘન કરી જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો ખૂબ દેવાળા છે. જે મનુષ્ય પોતાની આપણે સભામાં વાર્તા હોય છે તો મનમાની કરતા, મન પ્રમાણે પોતાનું મન બુદ્ધિ કરતો કહેતું હોય કરે, શાસ્ત્રો અથવા સંતો અથવા તો સત્સંગમાં જે કહેવામાં આવ્યું તે પ્રમાણે ન વર્તાય, પોતાની રીતે વર્તે તો શું કહેવાય, પોતાનું મન ભાવે એમ કરે છે કહેવાય. એટલે માટે જે મનમાં એમ વર્તે છે તે તો કુદરતીવાળા છે. અને આ લોકના પરલોકને વિશે નીચે મોટા કષ્ટને પામે છે, નીચે અને મોટા કષ્ટને પામે છે. આ શબ્દો ભારતીય સમજવા જોઈએ. જેટલું આપણે ચૂકીશું એટલું કષ્ટ પામવાનું છે. પહેલું ના જાણ પણ જ્યારે પામીએ છીએ ત્યારે સમજી લેવું કે આપણે આગળ આવું કરેલું છે. અત્યારે ભલે આપણે સત્સંગ કરતા ઘણું બધું ભોગવતા હોય તો આપણે આગળનું કરેલું હોય એ બધું ભોગવવું પડે. એટલે આવું બધું ચૂક્યા હોય ભોગવવું પડે. તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરેલા શિક્ષાપત્રીને અનુસરીને નિરંતર સાવધાનપણે વર્તવું. શું કહ્યું ભગવાન? તમે શિષ્યો એવા અમારા કહે ને, એટલે આપણે એના શિષ્યો છીએ. તો કે તમે સર્વે પ્રીતિએ કરેલા શિક્ષાપત્રી પ્રમાણે અનુસરીને વર્તન કરવું, સાવધાનપણે પાછું કરવું, સાવધાનપણે. ભૂલ ના થાય, સાવધાન ક્યાં રાખવાની? ભૂલ ના થાય એટલા માટે સાવધાની રાખવી પડે. એટલે સાવધાનપણે વર્તવું, પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. આ 10 શ્લોક થયા એ શરૂઆતના છે. હવે વર્તવાની રીત કહીએ તો સાંભળો. અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરી, અને જાણીને તો ઝીણા એવા જૂ, મકડ, ચોતર આદિ જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી. એટલે ઝીણા જીવ હોય એની પણ હિંસા. જીવ એટલે ઝીણા જીવ તો બધા હરખા છે. આપણે એક વાર કહ્યું કે જીવ કેવા છે? બધા સરખા, પણ દેહધારી રીતે બધા નાના મોટા લાગે છે ને. એટલે નાના નાનું મચ્છર હોય, જૂ હોય, જૂ એટલી નાની છે, લીક કહીએ તો નાની છે. તો એવા જીવને પણ હિંસા કરવી નહીં, મારવો નહીં એમ. અને દેવતા અને પિતૃ તેના યજ્ઞને અર્થે પણ બકરા, મૃગલા, સતલા, માછલા આદિ કોઈ જીવની હિંસા ન કરવી. કેમ કે અહિંસા છે એ જ મોટો ધર્મ છે, સર્વે શાસ્ત્રમાં કહ્યું છે. એટલે અહિંસા એ સર્વ બધા શાસ્ત્રોમાં, એ આપણા હોય, બાઇબલ હોય, મુસલમાનનો હોય કે બીજા કોઈ શાસ્ત્રોમાં હોય, બધામાં અહિંસા કહેલી છે. પણ અત્યારે ઘણી બકરા કે બકરા, એટલે એ પછી આપણે જેવા પાછળના જે પૂર્વો બન્યા હોય ને એમાં બધું લખી દીધું. પણ ભગવાન પછી જગ્યાએ કહ્યું છે કે એકનો કહેવાય અહિંસા એકનો થાય છે, તો મારાથી તો અહિંસા જે થાય છે એનું બહુ ઓછી થાય. જ્યારે કાંઈ ગમે ત્યારે ના થાય એટલા માટે પછી ટાઈમ આવે કે આ દિવસે તમારે થોડું કરવા તો ખરો પાછો લાગે છે, પણ એ બધા ભોગવિલાસના સાધન માટે યજ્ઞો છે. એવા યજ્ઞો જે છે એ ભોગવિલાસ માટે. તો કે આવી રીતે એની અંદર બકરા, મૂલા, સતલા આદિ જે જીવની હિંસા થતી એ પણ કરવી
નહીં. જો કે આપણે ધર્મ એવું થતું જ નથી એટલે આપણે બહુ લાગુ ના પડે. આ તો સામાન્ય ધર્મ છે, પણ છતાંય આપણે એવું બધું બનાવી ખાતા હોય. ઘણા મીઠ ખાઈ જેવું કે ને ના ભાઈ તારું ખાવા જાય, કંડોળ કામ કરી લઈને આવતા હોય, ખાવા જાય, ઘેર લેતા હોય, એવા પણ હોય છે. તો એ શું કહેવાય? ભલે પોતે નથી પણ ખાતું તો ખરું. તમે લાઈન બીજા નાનો 8 પ્રકારે બધા પાપ લાગે. ખાતા ના હોય, ના હોય, પણ બતાવો તોય પાપ. કે આ પલાની લાવી સારું મળે છે એવું બતાવો એટલે એમાં થાય એ પાપ પણ તમને લાગે. આવું ખાવાનું. એટલે સ્ત્રી ધન અને રાજ્ય તેની પ્રાપ્તિ અર્થે પણ કોઈ મનુષ્યને હિંસા ન કરવી. આગળ આ હિંસા બધી હિંસાના પ્રકારો છે જુદા જુદા. કે સ્ત્રી ધન અથવા રાજ્યની પ્રાપ્તિ માટે કોઈ મારી નાખવા એ પણ હિંસા છે. તો એવી હિંસા ક્યારેય પણ કરવી નહીં. અને આત્મઘાત તો કૃષ્ણ બીજા આગળ આ હિંસાનું બીજું રૂપ છે. પોતાની હિંસા પેલી બીજાની કરે, આ પોતાની હિંસા કરે. અને આત્મઘાત તો કૃષ્ણ વિશે પણ ન કરવો. ઘણા વખત કાશીનું મરણ એ શું કહેવાય? શા માટે કહીએ? કાશીનું મરણ ક્યાંથી રોકાતું કે ધામમાં કાશી શિવલોકને પામી જાય એવું કહેતા. સાચ એ લોકો કે બધા માનતા. એટલે કૃષ્ણ વિશે પણ આત્મઘાત કરે. તો મરીએ ભૂખથી ડૂબકી મારીએ મરી જઈએ તો કોઈ યાદ થઈ જાય. ઘણા વિચારે તો એ રીતે પણ કરવો નહીં. અને ક્રોધે કંઈ પણ ન કરવો. ક્યારે કોઈ અયોગ્ય આચરણ થઈ જાય એ થકી મુજાઈને પણ આત્મઘાત કરો. અને આત્મઘાત તો ક્યારે થાય? કંઈક ક્રોધ આવતો થઈ જાય, કોને મારે કોને મરે, બે થાય. મારે કોતો મરે. અને બીજી રીતે કહ્યું કે કંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય ખરાબ ને શરમ ન મારે ખાવું બધા શું મળો બતાવીશ તો પણ પી લે અથવા પડે થાય ને તો એ રીતે પણ મરે. અને મુજાઈને પણ આત્મઘાત કરે. કોઈ ઘરમાં મુજારો થાય તો ઘણા પણ મુજારામાં દવા પી લે અથવા આત્મઘાત કોઈ પણ રીતે કરે. એ આત્મઘાત કરવાની તો બધી બહુ છે. ટાઈમ નહીં પડે, તળાવ પડે, કુવા પડે, દવા પીએ, ફાંસી લટકાય એવું બધું કરે એ આત્મઘાત છે. પછી ગળે ટૂંકો કે ઝેર ખાઈને ભગવાન પાસે પ્રકાર કરે. આત્મઘાત ન કરો. ઝેર ખાઈને, ગળે ટૂંકો ખાઈને, કુએ પડીને, પર્વત પરથી પડીને ઇત્યાદિ એવી કોઈ પણ પ્રકારે આત્મઘાત કોઈએ કરવો નહીં. એટલે સત્સંગીએ કહીને કોઈ ના આત્મઘાત ન કરાય. પણ છતાંય ઘણા સહન નહીં કરી શકતા કરે. કોઈ આપણે ઘણી સાધુઓ પણ આત્મઘાત કરે છે એવું આપણે જોયું છે. એ રીતે હરિભક્ત પણ ઘણી વખત આત્મઘાત કરી દે. સહન ના થાય પણ ભગવાને કહ્યું છે કે આત્મઘાત કરવો નહીં. અને એ આજ્ઞા નથી પડતી તો એ જીવાત્મા કોઈ દિવસ ધર્મ જતો નથી. ગમે તેટલી ભક્તિ કરી હોય તો કોઈ ધામમાં જાય નહીં. એને પાછું પડવું. કારણ કે એનું જીવન અટકી ગયું ને. એને જેટલું જીવવાનું હતું, એને જેટલું કંઈક ભક્તિ કરવાની, જે સમાજ માટે કંઈક કરવાનું બધું અધૂરું રહી ગયું. એટલે જો અધૂરું રહી ગયું તેના માટે એને પહેલાં એક તો અનંત દુઃખ ભેગવી અને પાછું એ પૂરું કરવા આવવું પડે. એટલા માટે આત્મઘાત કોઈ પણ રીતે કરવો નહીં. ને કોઈ ઈચ્છા થઈ નથી હોય તો પાછા મનાઈ ગયો તો સત્સંગ હોય તો આપણને પાછું પડે. ઘણા સત્સંગની લીધે જ પાછા પડે. આવું સાંભળ્યું હોય તો એને લીધે પાછા પડે. ઘણી વખત આવું થઈ જાય. અને જે મન છે તે તો યજ્ઞનો શેષ હોય તોય પણ આપતકાળમાં પણ ક્યારેય ન ખાવું. અને 3 પ્રકારની શુરા અને 11 પ્રકારનું મધ જે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું. માંસ ન ખાવું. યજ્ઞનું શેષ એટલે યજ્ઞનો પ્રસાદ હોય કરી માંસનો તો પણ ન ખાવો. આપતકાળમાં પણ ક્યારેય ન ખાવું. ખાવાનું નથી મળતું તો શું કરીએ? ખાવું પડે ને. અમેરિકામાં જે શું કરવું પડે તો બધા મેં ખાતે ખાવું પડે ને કેવું કે ના હોય છે પીવું પડે છે. એટલે કરનારા એવું કરે છે, નહીં કરનારા નહીં કરનારા. પણ ગમે તો આપતકાળ આવે તો પણ એવું કરવું નહીં. અને 3 પ્રકારની શુરા. શુરા એટલે દારૂ. 3 પ્રકારની પી જવાનું. આપણને ખબર નહીં આવે પીતા હોય ખબર. એમને ખબર નહીં પીવાના ખબર હોતી કેટલા પ્રકારની પણ. અને 11 પ્રકારનું મધ. મધ એટલે આ ઘણા તો મધ હતા. આ મધ કેનો 11 પ્રકારના? અમારા મગર કાકા પૂછતા હતા આ મધ એટલે શું 11 પ્રકારનું? તો મધ એટલે એમાં દારૂ છે કે ભાઈ મવડા ભાઈ બનાવે, દ્રાક્ષ ભાઈ બનાવે, કમાઈ બનાવે એ રીતે બનાવે. એ રીતે 11 પ્રકારના પેલા એથી વધારે બનતો છે. અમેરિકાના બહુ જાતની બોટલો હોય. અને કેટલા પ્રકારનો હોય? લીંબુનો હોય, પાઇનેપલનો હોય, પેલાનો હોય, એ બધી જાતની કોઈ બતાવે. આ જોયું હે એટલે કહું છું. હા. અને ક્યારેક પોતા વખતે કંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા બીજા વખતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદી કે કંઈ પોતાનાનું તથા બીજા નામનું છેદન કરવું નહીં. અથવા ક્રોધે કરીને પણ પોતાના તથા બીજા નામનું છેદન કરવું. અયોગ્ય આચરણ થઈ જાય તો
તો કોઈનું પોતાની રીતે બીજાના રીતે હોય તો એને કરીને ક્રોધે કરીને કોઈનું અંગનું છેદન કોઈ કાપી નાખે, હાથ કાપી નાખે, કોણ કાપી નાખે, નાક કાપી નાખે કરતા કહેવાય તો કોઈના છેદન કરવું નહીં. અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું અને ધણિયાનું જે ઘાસ પુષ્પ આદિ વસ્તુ તેના ધણીની આજ્ઞા લેવો નહીં. આવું ઝડપથી બોલું છું સમજાય તો છે ને કે હવે ટાઈમમાં પૂરું થાય ને થોડું પાલા પણ પૂરું કરો પાક પૂરો થઈ જાય શિક્ષા પરીનો એટલે ઉતાવળ કરું એટલે બહુ સમજાવ નહીં એવું પણ ટૂંકમાં ચોરી કરવી કોઈ પણ પ્રકારની ચોરી કરવી નહીં. કોઈ પણ ભગવાનના માટે મંદિરને માટે કદાચ હું કરતો દઉં અને ખેતર બહુ સરસ પૂરો થયો વાર બનાવતો હતો એવી રીતે પણ કોઈના ચોરી કરવી નહીં. અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમને વ્યભિચાર ન કરવો અને જુગટવાદી વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ મગર માજમ ગાંજો આદિ જે ત્યાગ કરનાર જે વસ્તુ તે ખાવા નહીં પીવા પણ નહીં. અમારા આશ્રિત જે પુરુષ આપણે આશ્રિત હોય અને પુરુષ કે સ્ત્રી હોય જે હોય આશ્રિત હોય તો અહીંયા પુરુષ તથા સ્ત્રી હોય વ્યભિચાર ન કરવો. અત્યાર સુધી કદાચ આપણા વર્તનમાં એવું થઈ ગયું હોય તો સત્સંગી થયા પછી પાછા વળવું કે ભોગવવું પડે આપણે એમ શરૂ કરવાના છે ગમે ત્યારે શરીર આપણે વચ્ચે એમને સંભાળ્યો મેં કહું આપણે એમને કરીશું અને સતત જેટલા દિવસ 8-10 દિવસ ચાલે તો સતત 8 દિવસ બધા આવવું પડશે. જેને રસ જાગે આવતો અને બીક લાગે ના આવતો. આમાં સોમા કાકા કહેતા હતા પણ હમણાં તો બહુ બીક લાગે સાચું ખોટું ને પાછો સાચું ને ભગવાને લખાવ્યું છે ખોટું ના હોય. અને 200 વર્ષ પણ ગયા નિષ્ફળ સ્વામી જાતે જોઈને લખેલો છે એટલે સાચું છે. આપણે એ વિચારેલું છે કે જ્યારે શરૂ કરી ત્યારે અઠવાડિયું સતત 8 દિવસ સુધી અને એ દિવસે રોજના પ્રસાદ વાળે અજમાન થઈ જતો એટલે આગળ બધા બરાબર. આજે પણ પારાયણ જેવું કરીશું કે અઠવાડિયું એક કથાનું તમે કોઈને બીક લાગે થોડું કંઈ કરવું થતું હોય તો પાછું પડાય. એટલે મહારાજમાં ખાસ આગ્રહ છે કે વ્યભિચાર ન કરવો અને જુગટો આદિ કે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ મકર માજમ ગાંજો એ આદિ જે ત્યાગ કરનારા જે વસ્તુ તે ખાવા નહીં પીવા પણ નહીં. અને જેના હાથનું રોધેલું અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રોધેલું અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના માધ્યમે કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું. અને જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવા તેનો દોષ નથી. ભગવાને કરવો નથી આપ્યો કારણ કે તે સ્થાન જે ભગવાનના વતન છે તેનો કોઈ ભાર નથી. બાકી જેના ખપતું ના હોય ના ખાવું નહીં. આગળ અત્યારના જમાના પ્રમાણે પાછા કે આવું પડે છે જેવું પડે પણ જે નિયમ પાડે છે એના હાથ લાગે એટલે માટે એકાંતિક ધર્મ થવું ચાલે છે બરાબર. એટલે જેના ઘરનું અથવા તો આપણાથી નીચે જાતિના જે ના જાતિ બધી કહે છે પણ જે આપણા શાસ્ત્રો કહે છે તો એનું ન ખવાતું હોય એનું ખવાય નહીં, એનું પાણી પણ પીવાય નહીં. તો અમને ભગવાને કહ્યું હું નથી કહેતો આપણે શિક્ષાપત્રીમાં. અને જગન્નાથપુરીમાં તમે ગમે તેનો પ્રસાદ બનાવ્યો હોય તો બહાર પ્રસાદ હોય છે બધા જમે છે તો ત્યાં વાંધો નથી. અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઈની ગાળ તો ક્યારેય ન દેવી. કેવું હશું ભાઈ ગાળ કોઈ ક્યારે દેવી નહીં. ગાળો બોલવાનું ઓછામાં ઓછું થવું જોઈએ. અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને મિથ્યા અપવાદ ન કરવો. નામ એટલા માટે બોલવા કારણ કે આપો ને એટલે સિદ્ધિને અર્થે પણ કોઈને મિથ્યા અપવાદ ના કરવો અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. અપવાદ પણ ના દેવો. કોઈને ખોટા અપવાદો લઈને આપણે એ કરીએ ને ખોટા અપવાદ ન કરવો. દેવતા તીર્થ બ્રાહ્મણ પતિવ્રતા સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી. ન સાંભળવી. આ 6 જણની નિંદા હોય. દેવતા તીર્થ કોઈ પણ દેવ હોય. દેવતા એટલે બધા દેવ હોય કોઈ પણ દેવ હોય. તીર્થ હોય એટલે મંદિર હોય તો તીર્થ ક્ષેત્રો હોય, નદીઓ હોય. આ ગંગા નદી આવી છે ફલાઈ નદી આવી એ તીર્થનું થયું ને એ એની નિંદા થઈ કહેવાય. પતિવ્રતા જે સ્ત્રી હોય એનો કોઈ દિવસ વિવાદ ન કરો. સાધુ અને વેદ એની પણ નિંદા ક્યારેય ન કરવી. એટલે નિંદા ટીકાઓ ન કરવી ખોટી. અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય વળી જે દેવતાની આગળ બકરા આદિ કેવી હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું. જે દેવતાની આગળ સુરા અને માંસનું ઘણી વખત કહું બહાર પાય છે બરાબર ના પીવો કારણ તમને આપણે આમાં પ્રસાદી કે પણ તો જેને ખપતી હોય ને બધાને ખપે નહીં. તમે આશ્રિત છો સોયના ને તો તમને ખપે નહીં. અને જે
દેવતાની આગળ બકરા મોકલા આદિ જીવની સાથે તે દેવતાનું પણ નૈવેદ્ય ખાવું નહીં. અને માર્ગને વિશે ચાલતે શિવાલય આદિ જે દેવ મંદિર આવે તેને જોઈને તેને નમસ્કાર કરવા અને આદર થકી તે દેવનું દર્શન કરવું. ભગવાને આજ્ઞા કરી કે અથવા રસ્તામાં જો કોઈ પણ દેવ મંદિર આવે શિવાલય શબ્દ વાપરે શિવાલય આદિ એટલે બીજા બધા પણ આવી ગયા. શિવાલય આદિ બધા જે મંદિર આવે અમને તેના આગળથી મહિના તો બહારથી બે જોડી દર્શન કરો. પણ ઘણા એક હાથે કરવાનું કરે એ એક હાથે ના કરો. એક હાથે પણ અપમાન થાય તો બે હાથે વંદન કરવાનું હોય. કદાચ ઉપર ટ્રેનિંગ હોય તો મૂકી દે પડી જવાય તો કદાચ એને અપવાદરૂપ કહેવાય. કદાચ સ્કૂટર લઈ જતા કરતા હોય તો બે સ્ટેજ કરતે પણ કરવા જાય કદાચ પછી પ્રેક્ટિસ હોય કદાચ એક હાથે આ છોકરા ચલાય તો તે કઈ નથી ચાલે પણ એ પછી વાપરતી. અને માર્ગને વિશે ચાલતે શિવાલય જે આવે તેમને આગળ થકી દર્શન કરવું. અને પોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો, ને પર ધર્મનું આચરણ ન કરવું, પાખંડ ધર્મનું આચરણ ન કરવું, કૌતિક ધર્મનું આચરણ ન કરવું. પાછો અડધો કલાક નીકળી જાય દરેક ધર્મ વિશે આપણે એટલે ટૂંકમાં લઈ લઈએ કે વર્ણાશ્રમનો ધર્મ આપણો જે વર્ણાશ્રમના ધર્મો તેને પાડવા પડે તો તમને આગળ ફળ મળે. જો તમે બધું જ પાડો છો વર્ણાશ્રમનો ધર્મ નથી પાડતા તો તમને ફળ મળતો નથી. એ ભોગવવાનો વારો આવે. એ રીતે પરધર્મ એટલે આપણે ધર્મ સત્સંગી છે રાધાના ધર્મ આપણે પાડવાનો નથી. બીજા ધર્મો કે સાધુના ધર્મ આપણે પાડવાનો નથી. બ્રહ્મચારીના ધર્મ આપણે પાડે બીજા એવા ધર્મો જાણીને પાડવા નહીં. પોતાના ધર્મનું પાલન કરવું. તથા પાખંડ ધર્મનું પાખંડી હોય તો પાખંડ ઉભા કર્યા હોય ઘણા સમાજમાં અથવા દુનિયામાં ઘણા બધા પાખંડ ધર્મો ચાલે છે તો એ ધર્મનું આચરણ ન કરવું. કલ્પિત ધર્મનું જે કલ્પનાઓથી શાસ્ત્રમાં નથી જેને આપણે એટલા માટે વેદ પુરાણના આધારે છે. કેવો ધર્મ કહે છે આપણે? સનાતન વૈદિક સનાતન શબ્દ સનાતન પણ બધા બખાડા સારા હતા ને એ સનાતન ધર્મ હતા. તો એ એવા ધર્મ ના હોય સનાતન ધર્મ ના હોય એવા જે ધર્મ હોય એનું પાલન કરવું નહીં. અને જેના વચનને સાંભળે કરી શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ અને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેના મુખ થકી ભગવાનની કથા વાર્તા પણ ના સાંભળવી. જેના થકી શ્રી કૃષ્ણ ભગવાનની ભલે કથા થતી હોય પણ ભગવાનની ભક્તિ અને પોતાનો ધર્મ બે થકી પડી જાય એ કથા કરતો હોય તો એની કથા સાંભળવી નહીં. અને એના મુખ થકી ભગવાનની કથા વાર્તા પણ ન સાંભળવી. અને જે સત્ય વચન ઓળવે કરીને પોતાનો દ્રોહ થાય પારકાનો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારેય ન બોલવું. અને જે કૃતજ્ઞ હોય તેના સંગનો ત્યાગ કરવો અને વ્યવહાર કર્યા વિશે કોઈની લાંચ લેવી નહીં. કૃતજ્ઞ હોય પહેલા કોઈ સત્ય વચન બોલે કરી કોઈનો દ્રોહ થાય તો પોતાનો કે બીજાનો દ્રોહ થાય ખરાબ થતું હોય મરણ થતું હોય એવું સત્ય વચન કદી બોલવું ભગવાને શીખવાડ્યું છે. ગાય જતી હોય પાલતી ગાય કેમાં તો ગઈ તેને ઓટો રસ્તો બતાવી દે અને બતાવવાની કામ ગઈ તેને મારી નાખે તો આપણને પણ લાગે. એવું કોઈનું મોત થતું હોય કે તમે આ વ્યક્તિ બતાવો તો જાણતા હોય કે જાણીએ કે આમ આવવા આવે છે તો એને તું અહીંયા કે ખોટું બોલવાનો વાંધો નથી. એ રીતે જ્યારે કૃતજ્ઞ હોય એના સંગ જ્યાં કૃતજ્ઞ એટલે કલા કૃતજ્ઞ ન જાણે ટૂંકમાં કવિ જાય વર્ષના સેવા કરા સાધુ કલાના ભગવાન જતા ને દક્ષિણમાં જતા સાધુરામ સેવકરામ સાધુ એને કૃતજ્ઞ જઈને અમે ત્યાંનો ત્યાં કર્યું. બહુ એમને આખા 2 મહિના 3 મહિનાની રાજા કર્યા મોદાની સેવા કરી કોઈ દર એમને પાસે અન્ય એમને ન જમાડ્યું. પોતે લાઈન રોજ ખાતા બન્યાની જમાડતા પણ એમ ના કહ્યું કે તું ભાઈ અમે થોડુંક જમ કે ભૂખ્યો જમ્યો નહીં એવું પૂછ્યું નહીં. એટલે માટે ભગવાન એને કેવો કહ્યો કૃતજ્ઞ. તો આપણે કોઈનું સારું કરીએ પણ એ કદી આપણો એ ના લેતો હોય તો એ કૃતજ્ઞ કહેવાય. તો એવા કૃતજ્ઞનો ત્યાગ કરવો. ચોર પાપી વ્યસની પાખંડી કામી કિમિયા આદિ ક્રિયાએ જે ધર્મ થકનારો એ 6 પ્રકારના મનુષ્યનો સંગ ન કરવો. આગળ 28મો શ્લોક અને જે મનુષ્ય ભક્તિનો અથવા જ્ઞાનનો અવલંબન કરી ત્રિદ્રવ્ય રસાસ્વાદ તેને વિશે અતિશય રોગ તથા પાપને વિશે પ્રવર્તતા હોય તે મનુષ્યનો સમાગમ ન કરવો. ભક્તિનું અથવા જ્ઞાનનું અવલંબન કરીને જે સ્ત્રીમાં રચોપચો રહેતો હોય દ્રવ્યમાં રચોપચો રસાસ્વાદ હોય એવું ખાતાનું શોખીન હોય તેને વિશે જે અતિશય ગૌરવતા હોય એવાનો સંગનો ત્યાગ કરવો. આપણને એવા બનાવી દે પાછા. અને જે શાસ્ત્રો વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાહદી કરતા એમને જે કંઈ ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્રો તો ક્યારેય ન માનવા અને સાંભળવા. ભગવાનના શાસ્ત્રોનું જે ખંડન કર્યું એવા શાસ્ત્રો માનવા નહીં.
શ્લોક નંબર નહીં બોલતો એટલે ચાલુ વાંચું છું. અટકી જવું માંગતો એટલે સમજી લો કે બીજો શ્લોક બદલ્યો. ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું, અને જળને વિશે ઘણા જીવ હોય તે જળે કરીને સ્નાનની ક્રિયા પણ કરવી નહીં. જો અહીંયા આગળ ગાળ્યા વિના ન પીવું એટલે જળ, દૂધ, તેલ, ઘી બધું આવી જાય. જે ગાળવું એ બધું તેલ, ઘી, દૂધ છે ને એકવાર કાઢી લો કપડાથી, પછી એને ડબ્બામાં ભરી રાખો. થોડું ઢોકેલું હોય તો એને રોજ ગાળવું પડે નહીં, પણ પાણી તો 5 કલાકે ગાળવું જ પડે. સાધુને 6 કલાકે ના પડે, 12 કલાકે ગાળીને પીવું પડે. પણ આપણે તો નળે એમને બાકી જઈએ અથવા ઢાળિયા તો પીતા હતા, પણ આવું જાણ્યા પછી બને ત્યાંથી આવો પ્રયત્ન કરો. કારણ કે એક વખત જળ ગાળ્યા પીવે તો એને કે 6 માસ સુધી માટલામાં એટલું પાપ લાગે. આવું આપણે શાસ્ત્રોમાં ભાષ્યમાં કરતા બીજા શાસ્ત્રો વાંચો તો છે. ભગવાન શિક્ષાપતિ ટૂંકમાં લખી છે, બધું એમાં આવી ના થાય, પણ ટૂંકમાં એમણે કહી દીધું કે ટૂંકમાં લખીને બધા વિસ્તાર એનું કહી દીધા. અમારા અન્ય શાસ્ત્રોમાંથી જાણી વાંચો તો ખ્યાલ આવે. અને જે ઔષધ, દારૂ તથા માંસ ન્યાયયુક્ત હોય તે ઔષધ ક્યારેય ન. ઔષધ એટલે દવા. એ ઔષધના પ્રકાર પર જાણતા નહીં, જે વૈદ્યાંગનો આશ્રમને જાણતા ન હોય તો એ ઔષધ ક્યારેય ખાવું નહીં. કારણ કે અમે દારૂ એ હોય કે બીજું બીજું નાખ્યું હોય ખોરાને એ પીવાય નહીં, આપણો ખબર થાય પણ આપણે ખાવું નહીં. અને રોગશાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાના અર્થે વર્ગ્યા એવા કે સ્થાનક, જીવન, દેવાલય, નદી, તળાવ, માસ, વાયુ, ક્ષેત્ર, ઉઠની છાયા, ફૂલવાળી બગીચા અને જે સ્થાનક તેમને વિશે ક્યારેય પણ મળમૂત્ર કરવું નહીં, થૂંકવું પણ નહીં. આવા લોકો બધા જતા હોય, ઉઠતા હોય, આવતા હોય, જતા હોય એવી જગ્યાએ સામાન્ય સરળ એવી જગ્યાએ મળમૂત્ર કરવું પણ નહીં, થૂંકવું પણ નહીં. ફ્લોર માર્કે કરીને બેસવું નહીં, વિસરવું પણ નહીં. અને જે સ્થાનક ધણિયાતું હોય તે સ્થાનક વિશે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો પણ કરવો નહીં. ફ્લોર માર્કે બેસવું નહીં, વિસરવું નહીં. જાણે કે આ ચોરનું કામ છે, આ ચોર રસ્તો છે, આપણે ઘરની બારી હોય એ ચોર રસ્તો કહેવાય કે આ પ્રકાર નીકળવાની પદ્ધતિ બેસવાની હોય એટલે એ બાજુ જાઓ તો શું માને રસ્તો ખુલ્લો દરવાજો એને ના જાય, પાછળથી બેસું થાય કે આ ચોર છે એવું થાય ને. હા, ચોર છે એવું થાય. એટલે એવી રીતે રસ્તા હોય એમાં બેસવું પણ નહીં, નીકળવું નહીં. અને ધણિયાનું જે સ્થાન હોય એ ધણીને આજ્ઞા સિવાય એનો સારો કરવો નહીં. અને અમારા સત્સંગી જે પુરુષ માત્ર તેમણે 5 માણસના મુખથી જ્ઞાન વાર્તા ન સાંભળી, સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો, રાજા સંગાતે, રાજાના માણસ સંગાતે વિવાદ ન કરવો. અમારા જે સત્સંગી જેમણે પુરુષ માત્ર તેમણે 5 માણસના મુખથી વાર્તા ન સાંભળી. કથા વાર્તા આપણને ચોખ્ખી ના પડે, ભાઈ સાંભળી શકે, પણ ભાઈઓને મળે કથા સાંભળી શકે નહીં. પણ છતાં પોતાની આ બે ભાઈ સંબંધી હોય તો એને મળે સાંભળવામાં વાંધો નથી. એ રીતે અને સ્ત્રીઓ સાથે પણ વિવાદ ન કરો. કોઈ સ્ત્રી સાથે ભાગીડા ના કરવા, નિકાલ ઘેરમાં પડાઈ દે અથવા કંઈક ખોટો આરોપ દે. એટલા માટે ભગવાને લખ્યા છે કે સ્ત્રી સાથે વિવાદ ન કરવો. રાજા સંગાતે કે રાજાના માણસ સંગાતે પણ વિવાદ ન કરો. કારણ કે એનું જો હોય ને એની સત્તાનું જો હોય તો તેમાં મજા આવે નહીં. અને ગુરુનું પણ અપમાન ન કરવું, તથા અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય, તે સત્રધારી મનુષ્ય હોય એ સર્વનું અપમાન કરવું નહીં. અશ્વગણા જે કહે એમનું અપમાન પણ કરવું નહીં. અને વિચાર્યા વિના તત્કાળ કોઈ કાર્ય ન કરવું. ધર્મ સંબંધી જે કાર્ય છે તો તત્કાળ કરવું. અને પોતે જે વિદ્યા ભણ્યા હોય તે બીજાને ભણાવી નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. વિચાર્યા વિના કોઈ તત્કાળ કાર્ય ન કરવું. ધર્મ કાર્ય કેવું કરવું? તત્કાળ કરવું. વિચારા બીજા કામ થોડું વિચારવું, એનું ખોટું ના થાય. પણ ધર્મ કાર્ય જો ખોટું થવાનું નથી, માતા થોડું વિચારવું પડે કે આવું ગ્રહણ કરવા તરત ના લખાઈ જાય લખાય. એટલે જોઈને એને આપણા જોડે તો તરત આપી દે, એનો વિચાર ના કરવો. અને ગુરુદેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જ્યારે જવું ત્યારે થાળા હાથે ન જવું. કોઈને વિશ્વાસઘાત ન કરવો, પોતાના મુખે કંઈ પોતાના વખાણ ન કરવા. એટલે જ્યારે ગુરુદેવ અને રાજા તમે જગ્યાએ જાઓ ત્યારે એની પાસે ખાવા હાથે ન જવું. એટલે કંઈક ને કંઈક ફૂલ, આ ફળ ફળાથી કંઈક લેતા જવું. એટલે આપણે ભગવાનના મંદિરમાં દેવના દર્શન કરવા જઈએ એટલે શું કહેવાય, મૂઠી નાખવાની જગ્યા હોય છે ને, અથવા તો ગલ્લા મૂકેલા હોય છે. એના માટે ભાઈ કંઈક થોડુંક તમારે નિકાલમાં થોડું ફળ મળતું નથી એટલે ખાવાથી જવું નહીં. અને જે વસ્ત્ર પહેરે થકે પણ પોતાના અંગ દેખાય એવું જે ખોટું વસ્ત્ર તે અમારા સત્સંગી એમણે ન પહેરવું. બીજા ભલે પહેરતા, અમારા જે સત્સંગી થયા હોય એમણે આવા વસ્ત્ર પહેરવા નહીં. પણ તો બધા એવા પહેરાય છે અને એમાં પુરુષો કરતા સ્ત્રીઓમાં બધા પહેરાય છે. એટલે એવા વસ્ત્ર આપણે તો નહીં
બેમાં એવા લાગતા કે આમાં પણ પહેરાય છે તમે તો કાંઈ નહીં, એટલે એના માટે બોલું છું. એટલે એવા વસ્ત્રો પહેરવા નહીં. અને શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહિત એવી કોઈ પ્રકારે ન કરવી. અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રી કૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો નહીં. મંદિર જાય છે તો કોઈ શું કહે છે, મને ઘણા કીકના મારે નહીં આવતા, ઘણા એમાં કીકના મારે ફોલો નહીં કરતા, કે કોક શું કહે છે તો ભગવાન કહે છે એવો સેવાનો અથવા ભગવાનની સેવાનો અથવા એવી નિંદાનો ત્યાગ કરવો. એવી નિંદા કરો તો એનું એ ના રહેવું. એટલે કોઈ પણ પ્રકારે અજ્ઞાની એવા જે આવી નિંદા કરતા તેનો ભયનો ત્યાગ કરવો. અને ઉત્સવના દિવસને વિશે નિત્ય પ્રત્યે શ્રી કૃષ્ણ મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરની વિશે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો, તથા સ્ત્રીઓ તેમણે પુરુષનો સ્પર્શ ન કરવો. મંદિરમાંથી નીકળ્યા પછી પોતપોતાની રીતે પોતવાના તેનો પાણી જોતા આપણે ન હોય પણ છતાં મંદિરમાં જતા હોય તો ભૂલે તો કઈ જવાનો દોષ નથી, પણ ઈરાદાપૂર્વક ઘણા આવું કરતા હોય અથવા આ એક વખત મસ્કરી કરતા મસ્કરી થઈ જતી હોય, મંદિરમાં એટલા જોઈ થઈ જતી હોય તો એ તીર્થમાં ભગવાન કહે છે ક્ષેત્રે ઉત્તમ પાપમ અન્ય ક્ષેત્રે વિનશ્યતિ, અન્ય ક્ષેત્રે ઉત્તમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. અન્ય ક્ષેત્રે જે પાપ કરેલા હોય એ મંદિરમાં અથવા તીર્થમાં પડી જાય, પણ તીર્થમાં જઈને જે પાપ કરીએ છીએ, મંદિરમાં જઈને અથવા તીર્થક્ષેત્રમાં જઈને પાપ કરીએ છીએ એ અનંત ઘણું થાય છે. પાપ એ પાપ અહીં અનંત ઘણું પુણ્ય પણ થાય, અનંત ઘણું પાપ પણ થાય. એક માણસ ભેગો તો અહીં લાખો માણસ પુણ્ય મળે. ઘેર ભેગો નહીં એક માણસ ઘણા ઘેર મંદિર જ છે, મંદિરમાં તો માળા પાસ કરી લઉં છું, પણ જો પાસ માળા કરો મંદિરમાં એક પાસ માળા કરો એનો બહુ ફેર છે. એટલે સમજતા હોય તમે સમજીને ઘેરે કરવાની પણ મંદિરમાં પણ કરવી. અને ઉત્સવના દિવસને વિશે નિત્ય પ્રત્યે શ્રી કૃષ્ણ મંદિરમાં આવ્યા અને સ્ત્રીઓનો ધર્મ કહે મંદિરમાંથી નિશા પછી પોતપોતાની રીતે પણ નિશા પછી પોતપોતાની રીતે જ્યાં ચાલતું ચાલવા દેવું, એ તો પોતાના ધર્મમાં રહીને પછી ઘેર વર્તવાનું, પણ અહીં મારા પાસે આચરણ કરો કે બીજા મળી જવાય નહીં. અને ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણ દીક્ષાને પામે એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય એ ત્રણ વર્ણના સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની દેવની માળા નિત્ય ધારવી, લલાટ, હૃદય એ બે હાથ અને ચારે ઠેકાણે ઉભો પણ ઢીલો થવું. આ બધા ખબર છે એટલે આપણે કહેતા નથી, બધા બધું ટૂંકમાં જ કહું છું એટલે કોઈ જગ્યાએ ના બોલવું હોય સમજી લે સમજાય એવું છે. અને તે તિલક છે તે ગોપીચંદ એને કરવું અથવા ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું કેશવ કુંકાદી જે પ્રસાદી ચંદન એને કરીને કરવું જોઈએ. આપણે ઉપર તિલક કરીએ ને લક્ષ્મીજીના પગલા લક્ષ્મીજી છે એનો ભગવાન નારાયણ ચડાવી નથી છે અને વચ્ચે ચોલો કરીએ લક્ષ્મીજીનું છે, એટલે આપણે દ્વિપક્ષીય ઉપાયમાં છે. અને એ તિલકના મધ્યને વિશે જે ગોળ દેવ સ્વર્ણો તે ગોપીચંદને કરી કરવો અને રાધિકાજી અથવા લક્ષ્મીજીની પ્રસાદી એનું કુમકુમ તેને કરીને કરવો. અને પોતાના ધર્મ વિશે રહ્યા અને શ્રી કૃષ્ણના ભક્ત એવા સત્સૂત્ર તેમણે તુલસીની માળાને ઉદ્ધવ પર તિલક તે બ્રાહ્મણ ક્ષત્રિય વિશે પેટે ધર્મ પાછળ જ્ઞાતિમાં ફેર ને કે સત્સૂત્ર શુદ્ર કલા પણ પાછા કલા સાવ સત્સૂત્ર હોય એના કરતા ચડી આવતા હોય તો એ લોકોએ તિલક ચોરલો થઈ શકે, પણ જે અસત્સૂત્ર છે એમણે ખાલી ચોરલો કરવો, જે તિલક છે કરવાનો નથી. અને પોતાના ધર્મ વિશે રહ્યા શ્રી કૃષ્ણના ભક્ત એવા સત્સૂત્ર થકી બીજા જે જાતીય કરી ઉતરતા એવા જે ભક્તજન તેમણે તો ચંદ્રનાની કાચની દેવની માળા અને ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિશે ધાર્યું અને લલાટને વિશે કેવળ ચોરલો કરવો પણ તિલક કરવો નહીં. અને જે બ્રાહ્મણિકને જે ત્રિકોણ આદુ તિલક કરવો તથા રુદ્રાક્ષની માળા ધારવી એ બે વાળા પોતાની પૂર્વ પરંપરાએ કરી ચાલ્યા હોય અને બ્રાહ્મણિક અમારા આશ્રિત થયા હોય તોય પણ એમણે એ ત્રિકોણ અને રુદ્રાક્ષનો ત્યાગ કરવો નહીં. બ્રાહ્મણના માટે છે કે બ્રાહ્મણો ત્રિકોણ કરતા હોય ને અને એ કરતા એટલે એમણે ત્રિકોણ ભલે સ્વામિનારાયણ નથી પણ એમણે પણ ત્રિકોણ એમનું ચાલુ રાખવું. અને નારાયણ અને શિવજી એમનું એકાત્મપણું જાણવું, કેમ છે કે વેદીને વિશે બેનું બ્રહ્મત્વ કરીને પ્રતિપાદિત કરી. નારાયણ અને શિવજી એને એક જ સ્વરૂપ છે અથવા એક જ તત્વ છે એમ માનવું. અને અમારા આશ્રિત જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યું કે આપદ ધર્મ કે અલ્પ આપત્કારને વિશે મુખ્યપણે ક્યારેય ગ્રહણ કરવા સમજાય છે. અમારા આશીષ જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યું કે આપદ ધર્મ એટલે આપતકાળનો ધર્મ જુદા જ આવે થોડા. તો એ આપતકાળનો ધર્મ સામાન્ય આપતકાળ આવી મળે એટલે અલ્પ આપતકાળ એટલે થોડો જ આપતકાળ આવે અને આપણે આપતકાળનો ધર્મ પાડવા જઈએ કે ભાઈ મોડા આવે તો ઉપવાસ કરો ચાલે આપતકાળ કરો, પણ એ કેવા મોડા આવે અશક્ત દીપો લઈ જાય બહુ મને ખાવાનું પડતું ના હોય ખબર પીવતું હોય તો એને કંઈ ઉપાસ ન કરે ક્યાંય ન કરે તો
ત્યારે કોઈ સામાન્ય થોડું થયું હોય આ તાવ ચડી ગયો તો ગેસ નહીં કરવી એ આપતકાળ ના કહેવાય અલ્પ આપતકાળ કહેવાય એટલે આપતકાળ હોય ત્યારે એ ધર્મ પાળવાનો નથી અને અમારા સત્સંગી તેમણે નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જાગવું શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરી પછી સૌ વિધિ કરવા જેવું આપણે શીખવાડી છે અમારા સત્સંગી ક્યારે જાગવું સત્સંગી હોય તો ના સત્સંગી હોય તેને 8 વાગે 9 વાગે ઉઠે તો વાંધો નહીં એટલે તમારે 6 વાગે મોડા ઉઠી જવું પડે અને શિયાળો હોય કદાચ 7 વાગે કારણ કે સૂર્ય 7 વાગ્યા પછી ઉગે ને એટલે બસ વાંધો નહીં પણ સામાન્ય રીતે સૂર્ય ઉગ્યા પહેલા સત્સંગીએ ઉઠી જવું જોઈએ અને પછી સૌ વિધિ કરી સ્નાન કરવું એક જગ્યાએ બેસીને દાતણ કરવું પછી પવિત્ર જઈને સ્નાન કરી એક ધોયેલું વસ્ત્ર પહેરવું એક ઓઢાડવું આ પૂજા માટે સાધન કરતા હોય આપણે સત્સંગીઓને પૂજા પાઠ કરતા હોય કેટલા કરવાનું પૂછવું નહીં મારે સત્સંગીઓએ પૂજા કરતા હોય કે પૂજા એટલે પોતાના સિંહાસન આગળ બે માળા કહીએ પૂજા નહીં પેટી પૂજા કરતા હોવા જોઈએ પ્રાઇવેટ પૂજા જેને કહીએ આપણે એ ભલે 10 મિનિટ કરે 5 મિનિટ કરે અડધો કલાક કે 5 કલાક કરે જેની જેવી સમય એ પ્રમાણે પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે આવી રીતે બની પૂજા કરવી જોઈએ અને પછી સત્સંગી પુરુષ માટે ચોટલે સહિત ઉદ્ભવ શિવાસીની જે સ્ત્રીઓ તેમણે તો પોતાના ભાવને વિશે કુમકુમનો ચોટલો કરવો શિવાસીની જે સ્ત્રીઓ હોય એમણે ચોટલો કરવાનો છે વિધવાએ કરવાનો નથી એટલે સ્ત્રીઓ પણ પેટી પૂજા પ્રાઇવેટ પૂજા કરે ઘણી સ્ત્રીઓ કરે છે કાઠિયાવાડ વધારે કરતા હોય હમણાં વચ્ચે 2 વર્ષ ફેસબુક પર ફોટો આવ્યો ને 105 કે 7 વર્ષની ત્યાં ડોશી માતા તો બેસીને પૂજા કરતા હતા પેટી પૂજા પોતાની પ્રાઇવેટ અને વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના બાળને વિશે ઢીલાઈ કરી ન કરો ચોરલો પણ ન કરો અને તે પછી સર્વે અમારા સત્સંગી તેમણે મને કરીને કર્યો છે ચંદન પુષ્પાદી પૂજા તેમણે કરીને ભગવાનની માનસી પૂજા કરવી આ બધું કરી રહ્યા પછી પહેલી માનસી પૂજા કરવાની પછી પેટી પૂજાની શરૂઆત કરવાની માનસી પૂજા શીખવાડી છે ને આપણે કેવી શીખવાડી ફરી કહીશું આપણે તો બધા આ સભાના તે માનસી પૂજા કરીએ છીએ ધૂપ બોલાવ્યા પછી ફક્ત 5 મિનિટ આપણે જે ધ્યાન કરીએ છીએ એ ધ્યાનમાં ભગવાનને પડાવીએ છીએ તે પડાવવાની માનસી પૂજા થાય ભગવાનનું વધારે ભગવાન ઉઠાડી નવડાવી દોડાવી જે બધું કહીએ એ સવારની પહેલી પૂજા થાય બપોરે 10-12 વાગ્યા પછી પૂજા કરીએ ભગવાનને જમાડવાની પૂજા થાય સાંજે 4 વાગે 3 વાગે આપણે ભગવાનને પડાવ્યા પછી ઉઠાડીએ એ પૂજા થાય સાંજે આરતી વખતે પૂજા થાય અથવા તો પડાવતી વખતે એમ કુલ માનસિક 5 પૂજાઓ કરવાની કદાચ મત કરો તો 3 તો કરવી સવાર બપોરને મનમાં જ્યાં બેઠાય ખેતરમાં બેઠાય કામ કરતા પણ કરી જાય બરોબર શું કરતા હતા હળ ચલાવતા ત્યારે માનસી પૂજા કરતા હતા એના સાથે બોલો માર્યો તો શું થયું દહીંનો રોટલો પડ્યો હાથમાંથી તો પેલા નવાઈ લાગી કે ભાઈ માનસી પૂજામાં ભગવાનને દહીંને રોટલો એટલે ભગવાન માનસી પૂજામાં સ્વીકારે છે ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે માનસી પૂજા કહેતા પ્રત્યેક પૂજા કરે એનું શ્રેષ્ઠ કઈ શકે બે શ્રેષ્ઠ ગત કરકે ભાવ વિભોજન કરે તો બે શ્રેષ્ઠ અને ખાલી પ્લગ કરતા હોય આપણે જેમ વેલા તો એ ઉપરની છે એમાં ભગવાન બહુ રાજી થતા નથી પણ થાય ખરા નહીં કરતા નથી કરે તો થોડાક રાજી તો થાય કે ભાઈ આવી પૂજા કરે છે કંટાળો ન રહો પછી શ્રી રાધાકૃષ્ણ જે ચિત્રપતિમાં તેનું આગળ દર્શન કરી નમસ્કાર કરી પછી પોતાની સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણ જે અષ્ટાક્ષર મંત્રો તેનો જપ કરી પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું પછી આગળ અમારા સત્સંગીમાં અમરીશ રાજાની પેટે આત્માદેવ ભક્તિ જે ઉત્તમ ભક્ત હોય તેમણે પ્રથમ કોઈ રીતે પણ માનસિક પૂજા કરવી અને ત્યાર પછી આત્માદેવ ભક્ત તેમણે પાષાણની અથવા ધાતુની જે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલિગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત ચંદન પુષ્પાદી વસ્તુ તેણે કઈ કરવી પછી શ્રી કૃષ્ણ ભગવાનનું જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ આપણે જે માળા કરીએ છીએ સ્વામિનારાયણ જે કરતા હોય એ અષ્ટાક્ષર મંત્ર કહેવાય તો એ એનો જપ કરવો અને અહીંયા કહ્યું કે આત્માની ભક્ત ધાતુની શ્રી કૃષ્ણ ભગવાનની અથવા પથ્થરની મૂર્તિ રાખતા આપણે રાખવાની મનાઈ છે આપણે તો ખાલી ચિત્રોની પ્રતિમા રાખવાની હોય છે પણ ઘણા એવા ઘેર રાખતા આવી મૂર્તિઓ થઈ ગયા છે તો એ દોષ લાગે કારણ કે તો બરાબર બધી ક્રિયા કરાવી પડે જાણે ચિત્રપતિમાં તમે ભગવાન પર ધારા વખત જાગજો તો મંદિર જતા રહ્યો કહીએ તો જતા રહે પાછા અહીં બોલે તો ના બોલા પાછા ના આવે એટલે કાદા બે ત્રણ ઘેર જો ના રહેવાના હોય તો ભગવાન કહ્યું મારા બે ત્રણ નથી તો મંદિર વચન બધું જે સ્વીકારી લેતો હું પાછા આવી તો તમે બોલાય પણ ભૂલી જાવ પાછા ના આવે એટલે પાછા અહીં પાછા યાદ કરાવી દેવા પછી શ્રી કૃષ્ણ ભગવાન તથા સ્ત્રોત અથવા ગ્રંથ તેનો પાઠ કરવો અને સામાજિક પ્રમાણે સંસ્કૃત ન ભણ્યા હોય તેનું શ્રી કૃષ્ણ ભગવાનનું જે નામ કીર્તન કરવું
જેનો મતલબ ના હોય તો શિક્ષાપત્રીનો પાઠ જો આપણે બીજા સાચું ના હોય શિક્ષાપત્રીમાં પૂજા મૂકીએ છીએ એના 5 શ્લોક ઓછા વાંચવા. ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાનનો જે નૈવેદ્ય કરીને પછી પ્રસાદી લેવું અન્ન તે જમવું લેવું પ્રસાદી જમાઈ નામના વૈષ્ણવ ભક્તોએ સર્વકાળની સિદ્ધિ કરીને ભગવાનની પછી સેવા પરાયણ થવું. આ આત્માની ભક્તની વાત છે. અને નિર્ગુણ કહેતા માયાના સત્વાદી જે 3 ગુણ તેને રહી તેવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના સંબંધ થકી જે આત્માની ભક્તની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય તે હેતુ માટે તે આત્મનિર્ગુણ ભક્ત જે તે નિર્ગુણ કહે છે. આવા ભક્તો નિર્ગુણ છે અને કોઈ જાતનો જે કોઈ ગુણ હતો નથી તો માટે નિર્ગુણ કહ્યા છે. ને આત્મનિર્ભર ભક્તો તેમાં શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું, પત્ર કલ ફળાદી કે વસ્તુ તે પણ ક્યારેય ભગવાનને અર્પણ કર્યા ન ખાવું. અને વળી જે સર્વે જવા સત્સંગી તેમણે ભૂલપણા થકી અથવા કોઈ મોટા અવતાર કરીને અસમર્પણું ગયે સતે પોતે સેવાનું શિક્ષણ સ્વરૂપ તે બીજા ભક્તને આપીને પોતે પોતાની સામર્થ્ય પ્રમાણે વર્તવું. અથવા મોટી ઉંમરના થઈ જાય પછી અસક્ત રહેતા એમાં થઈ જાય તો પૂજાનું સ્વરૂપ બીજાને આપીને વર્તવું. પણ પૂજા અપૂજ્યના ગણાય છે એવા કે પૂજા રાખે પણ પૂજા કરતા નથી, પડી રહે પાટલા ઉપર, એટલે પૂજા અપૂજ્ય કહેવાય. એ શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ પોતાની સેવાને અર્થે અવકાશ થયેલા છે. એ સ્વરૂપ સેવાને અર્થે ધર્મવંશના આચાર્ય એમણે જ આપ્યું હોય અથવા તે આચાર્ય જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય એ સ્વરૂપનું સેવવું એ વિના બીજું શ્રી કૃષ્ણનું સ્વરૂપ એ તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવા યોગ્ય નથી. આ ધર્મ ખાસ લાગે આ બરાબર જાણવું જોઈએ પણ ઘણાને લાગે કે આ તો પછી લખી દીધું હોય અથવા તેમના એટલા માટે મુખ્ય ચર્ચા બોલે છે અથવા લખ્યું છે એવું થાય. પણ ભગવાનની આજ્ઞા છે કે ધર્મવંશને આચાર્ય તમને સ્વરૂપ તમે તમારા ઘેર લાવ્યા કોઈ પણ એની હાથે પ્રસાદી કરાવી હોય ના કરાયો તો કરાવી લાગી વાત ઘણી તક પધારતા હોય એક વખતે ખાલી તમે એની હાથ પર ખાલી હાથ મૂકે ને તો એ પ્રસાદી લીધી જાય તો એમાં ભગવાન રહેલા છે. બાકી એ ખાલી ફોટો છે, આપણો ફોટો છે, આપણા ફોટો ઘરના બાપુનો હોય કે ઘરમાં માનો હોય કોઈ ફોટો કહીએ પોતે પ્રત્યેક નથી પણ કેવો ભાવ હોય છે એટલે આપણે એને અપમાન ના કરીએ. એમ ભગવાનનો ફોટો છે એટલે એને આપણે અપમાન ના થાય એટલે વ્યાપક નમસ્કાર કરવા પણ પૂજનીય નથી, એના માટે પૂજા યોગ્ય નથી. અને સત્સંગી તેમણે નિત્ય સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને મંદિર વિશે રાધિકાજીના પતિ એવા શ્રી કૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચ સ્વરે કીર્તન કરવું. સાયંકાળે જવું, ઘણા સાયંકાળે આપણે ભજન ગપ્પા મારતા હોય, સાયંકાળે ઘેરી ભગવાન જોઈએ એમને આપણે મંદિરમાં એમ ભાગવત કાળા મારતા હોય તો કે સાયંકાળે તો પછી જવું, વાંચી હોય આજી જોઈએ કે હાજરી થઈ જાય મંદિરમાં થતી હોય જવાબથી થઈ તો એટલા બેઠા હોય તો પહોંચી જવું. અને શ્રી કૃષ્ણની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવી, સાંભળવી અને ઉત્સવને દિવસે વાજિંત્ર સહિત શ્રી કૃષ્ણના કીર્તન કરવા તો આપણે કરીએ છીએ બધા. અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે સર્વે પ્રકારે કહ્યું એ પ્રકારે નિત્ય પ્રત્યે અને સંસ્કૃત પ્રાકૃતિક જે સંત ગ્રંથ તેનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિ અનુસારે કરવો. ભણેલા હોય એમણે આ રીતે અભ્યાસ કરવો. અને જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્ય તેવા કાર્ય વિશે વિચારીને જ કરવો, પણ જે કાર્ય વિશે જે યોગ્ય ન હોય તે કાર્ય વિશે તેને ક્યારેય કરવો નહીં. અને પોતાના જે સેવક હોય તે સર્વે પોતાની સામર્થ્ય પ્રમાણે અન્વસ્ત્રાદિકે કરી તથા યોગ્ય સંભાવના નિરંતર રાખવી. અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરી દેશકાળાથી અનુસાર યથાયોગ્ય બોલાવવો પણ એથી બીજી રીતે ન બોલાવવો. અને વિનય કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમણે ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન, તપસ્વી એ 6 જણા આવે ત્યારે સમૂહ તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવું ઇત્યાદિ ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું. અને ગુરુદેવ અને રાજા એમની સમીપે તથા સભાને વિશે પગ ઉપર પગ ચડાવીને ન બેસવું. અહીંયા આગળ તો પગ ઉપર ચડાવી બેસાય નહીં, બોલવામાં કહીને બેસાય નહીં. પણ આપણા ઘણા શરીર એવા હોય એના વાંધો નથી બહુ, પણ ભગવાનની સામે કોઈ લાંબા ટૂંકા કરવાની એક બાજુ બેસવું તો સાઈડ પર બેસવું. હા 170મો શ્લોક છે આપણે 70 બધા કંટાળો આવે પાછો બહુ ટાઈમ થાય એટલે હવે આગળ તો કે આપણે 10 દિવસ કરીએ તો ઓછા પડે, 17 કલાક છે. જો વિવરણ વધારે કરવા તો તેથી વધારે થાય પણ વધારે આપણે કર્યું નથી તો 70 શ્લોક થયા લગભગ 40 મિનિટ જે થવાય એટલે કારણ કે 40 મિનિટમાં આખો પાઠ એકલો નથી તો આખો પાઠ પૂરો થઈ જાય. તો 70 શ્લોક થયા છે એ બધા વિનંતી કરું કે 70 થી આગળ ઘેર જે કોઈ શિક્ષા પત્રી હોય આજે કાલે પણ વાંચી પૂરો કરી દેજો. લખ્યો ને જેની પાસે હોય એ 70 થી આગળ પૂરો કરી દેજો. જેને કદાચ આખી વાત વાંચે તો આખી વાત તો ભગવાન રાજી રહે છે,
પણ આપણો પાઠ ન તો અધૂરો રાખવો, પૂરો જ કરવો હતો, પણ અધૂરો રાખીએ છીએ સમયનો ભાવે, એટલે બધા ઘેરથી પૂરા કરજો. અને વધારે સારી રીતે સમજવું હોય તો આપણે શિક્ષાપત્રી યુટ્યુબ પર મૂકેલી છે આખું ભાષ્ય, એ બધા સાંભળજો. જ્યારે સાંભળ્યું હોય તો કઈ હોય તો એને વિસ્તારથી આવી રીતે સબક જે તમે કહો એ ટૂંકમાં થતા ગયો, પણ એ વિસ્તારથી એનું વર્ણન કરેલું છે. શિક્ષાપત્રી ભાષ્ય એ સતાનંદ સ્વામીના ભાષ્ય ઉપરથી લીધેલું છે, એટલે બધા વાંચજો. અને ફરી મેં કહ્યું એમ આપણે પહેલા પછી એમની કથા સતત 7-8 દિવસ કરવાની છે, એટલે એ કથાના જન્મનો 10 દિવસ પ્રસાદના જે થાય જેટલા દિવસ થાય એમાં કહી જવા, આમ કહી જવા કરવાનું, બરાબર. એનાથી કંઈક આપણામાં એમને એવું કરે છે ને કે તમને ધર્મમાં ખેંચી લાવે. એટલે આપણે જ્યાં શરૂ થાય ત્યાં બીજાને કહેજો જ્યારે સભા હોય તો સભામાં આપણે ઘણા બધા બંધ થઈ ગયા છે, ઘણા છે પણ કંઈક બીજું કે હિસાબે ગમે તે હિસાબે પણ બંધ થઈ ગયા છે. તો એવા જે છે એમને પણ કહેજો, નવા કોઈ આવ્યો હોય, તમારા પોતાના પુત્ર હોય 10, 12, 15, 20 વર્ષના હોય તો એમને પણ કહો, તો મજા આવે બધાને. આપણે પણ કે હું તો કથા એક હોય તો કરું અને 2 દાડા કરું, એટલું નથી એટલું વાંચું, એ મારો સ્વભાવ છે. પણ બધા હોય તો એને વાપરવાની કહેવાની મજા આવે, બે મજા આવે. અને આ વિવરણ જે કરો મને પોતાના ખબર છે, પણ જાઓ પાછળ કદાચ બધા ખબર પડે. એકલા વાંચતા હોય એના કરતા રાહી કરતા થઈ જતા બધાને ખબર પડતી આ બધું અમુક વાર નીકળતું હોય. એટલે આજુબાજુ પણ આવી રીતે સભામાં થોડા ઓછા થઈ ગયા છે, ધ્યાનમાં પૂરા ભાઈ છે લગભગ. પણ અમારા ભાઈઓમાં છોકરાઓ થોડાક બહાર જતા રહ્યા, છોકરાઓ તો બહુ ઓછા હતા, થોડા છે તેમાં 4-5 દેખાય છે. એવા તમારામાંથી જે કોઈ ઘરમાં એવા હોય એમને કહેજો, એટલે બધા ભગવાન ખૂબ બળ આપે, સત્સંગનું બળ આપે. પણ સત્સંગ ધર્મની રીતે સત્સંગ કરજો તો જ આમ ફળ વધારે પડશે. બાકી આ ગયા વરસાદ લઈને ગયા પછી બીજું નહીં હતા તો ફળ થશે, બીજું ફળ થઈ જાય, પણ પાછું આમ રહેશે તકો બરફની જેમ. આ થવું પડે ને એમ આજુ એમને જેટલા એક વર્ષથી મોટા હતા આપણે કઈ જણા ટીપા પડ્યા, એમાં આપણે તો કેટલા ટીપા પડ્યા નક્કી નહીં. તો જેટલું મનમાં ભાવ રાખી છે એવું થઈ જાય. એટલે બધા એકબીજા સત્સંગી કરો તો સત્સંગી પર ભાવ રાખો, અંદર અંદર ખૂબ ભાવ કોઈ નામ લાવશો નહીં. મંદિરમાં બધા આપણા ભક્ત જ છીએ, પણ આપણા સ્વભાવની લીધે આપણે થોડી કચાશ રહેતી હોય તો એ દૂર કરવી. સહજાન સ્વામી